હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાની? મજામાં જ રહેજો. તો હું પણ મજામાં જ છું ને આજે તમને તમારા જવાબ મળી જશે, તો બના રહેજો વિડીયોમાં, બરાબર છે ને? જયપાલના વિડીયો કહો એટલે ફટાફટ વાંચતો જાય ને કમેન્ટના જવાબ આપતો જાય, બરાબર છે ને? આજે અમે બધા પરિવારમાં બધા માણસો છે હાજરમાં, એટલે તમને ખાસ કરીને બધા માણસોને મળાવીશ અમારા પરિવારમાં કોણ કોણ છે, કેમ કે કમેન્ટ પણ આવતી હોય કે તમારા પરિવારમાં કોણ કોણ છે, એવું બધું કમેન્ટ આવતી હોય છે. તો આપણે ખાસ કરીને આજે બધાને મળાવશું ને બના રહેજો, બરાબર? તો આમાં તમારે બધાની કમેન્ટ છે તો આપણે એ લેવાની છે ખાસ કરીને. તો કાલે ને ક્યારેક રિપ્લાય ન આવે તો માફ કરજો. એનું કારણ છે કે ક્યારેક બહાર ગયા હોય, નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો પણ રિપ્લાય ન આવી શકે, બરાબર છે? તો ખાલી લાઈક આપી દઉં છું, તો એવું ન માનતા કે રિપ્લાય નથી આવી એમ, બરાબર છે? ક્યારેક એવું થઈ શકે, તો એવું ન માનતા કાંઈ. તો આપણે આમાં કમેન્ટો બધી છે તો જયપાલ કહો એટલે ફટાફટ વાંચશે આગળ, કેમ કે આમાં વાછડીનું નામ એ બધી કમેન્ટ છે આમાં, કે તમને ખોટું ન લાગે તો રૂપલ રાખવું, બરાબર છે? તો આપણે આ બધા જવાબ દેવાના છે, ખાસ કરીને બના રહેજો. તો જયપાલ આવે જ છે, ત્યાં સુધી રાહ જોઈએ. જયપાલ પણ આવી ગયો છે, આપણે રાહ જોતા હતા, બરાબર? તો હવે જયપાલ વાંચે, કેમ કે હું વાંચું તો વાર લાગે થોડુંક, બરાબર છે? તો એને મેં હાટું લીધું તું ફટાફટ વાંચ ને તો વધારે મજા આવે. બોલ. દાદા ટિફિન લાવે તો તમે જમવાનું ન આપો એટલી મજૂરી કરે. તો આ એવી કમેન્ટ હતી, બરાબર છે, હિચકોવાલામાં, કે દાદા ટિફિન લાવે છે. એ વાત તમારી સાચી છે. એ દાદા છે પટેલ સમાજમાંથી, બરાબર છે? થોડાક નાના ઘરના છે. અમે પણ હાવ નાના ઘરના છીએ, અમે પણ કંઈ હાવ બહુ મોટા પરિવારમાંથી નથી, બરાબર? ને આ જે ગૌશાળા છે, તમને હું ખાસ કહી દઉં છું કે આ ગૌશાળા અમારી નથી, બરાબર છે ને? બીજા નંબરમાં કે અમે તો ખાલી અહીંયા નોકરી કરીએ છીએ, તમારા સપોર્ટની જરૂર છે ખાસ કરીને, બરાબર છે? તો એવી રીતે એ ટિફિન લાવે છે તો અમે અહીંયા રોટલા શાક બધું જે બનાવ્યું હોય એ અમે બધા હારે જમીએ છીએ. એને કોઈ ઘટતું હોય તો અમે આપીએ. બીજા નંબરમાં કે એને કોઈ શાક ખાવું હોય, કોઈ રોટલા આ તે, અમે બધા ભેગા જ આમ તો બેસતા હોય, એટલે કોઈ એકા બીજું જે ખાવું હોય ખાઈ લે. ઘર જેવા સંબંધ છે, એટલે આવી રીતે ટિફિન તો ખાલી દેખાવાનું જ કે ટિફિન લાવે છે, બરાબર છે? બાકી તો બધા ભેગા જ ખાતા હોય છે, આવી રીતનું હોય. તો હવે એમાં ક્યાંથી ટિફિન તો લાવે છે, કેમ કે આ લોકો તો અહીં રહેતા નથી, એટલે એને ટિફિન દે. એ રહે છે સોસાયટીમાં, આ ઓલી સોસાયટીમાં રહે છે, ત્યાંથી અહીંયા કામે આવે છે, તો આખો દિવસ કામ કરીને સાંજે ઘરે વ્યા જાય છે, બરાબર છે? તો બીજી કોમેન્ટ, તમને ખોટું ન લાગે તો વાછડીનું નામ રૂપલ રાખવું. તો એ ભાઈ એવું કહે છે, બરાબર છે? તો તમે તો સાંભળ્યું છે ને, જયપાલે કીધું. તો વાછડીના નામ મેં તમને આપ્યા હતા, તમે મને આવી રીતે હતું, મને તો ખબર ન હોય કે વાછડીના નામ મેં કેટલા આપ્યા હતા, તમને એમાંથી કોઈ ન ગમ્યા, તમને મારું નામ ગમ્યું છે, તો એનું કારણ શું, બરાબર? તો તમારે વાછડીનું નામ રૂપલ રાખવું છે તો તમે ભલે દિલથી વિડીયા જોતા હશે, મને એવું લાગે છે તમે અમારા પાકા સબસ્ક્રાઈબર છો, બરાબર છે? તો વાછડીનું નામ રૂપલ રાખજો તમારે. ને રૂપલ રાખ્યા પછી અમને ન ભૂલી જતા, રૂપલ રાખ્યા 555 ને, બરાબર છે ને? તમારા ગામનું નામ કમેન્ટમાં જણાવજો, ઓકે ને? રાખજો. ત્રીજી કમેન્ટ, તમે ક્યાં રહો છો? તો એ પણ બહુ કમેન્ટ આવે છે કે તમે ક્યાં રહો છો ને તમારું ગામ કયું ને તમારું નામ કયું ને, એવું બધું બહુ ઘણું આવે છે. તો આમાં સુરતમાં રહીએ છીએ, બરાબર છે? ગૌશાળામાં વિડીયા બનાવીએ છીએ તમારી માટે, રોજ નવા વિડીયા મોકલીએ છીએ, બરાબર છે? ને આવી રીતે મહેનત કરીએ છીએ. ને વતનમાં ગામ છે કરેણી, બાકીના સુરતમાં રહીએ છીએ. તો ખાસ કરીને ને નામ પણ તમને કહી દઉં છું કે મારું નામ છે રૂપલ રાયકા ને વાલક બાદા જગાત નાકાની 5, ઓકે? તમે ક્યાં રબારી છો? તો અમે છીએ સોરઠિયા રબારી, બરાબર છે? એ પણ કમેન્ટ આવે છે કે કયા રબારી છે, તો અમે પણ સોરઠિયા રબારી છે, કાઠિયાવાડી, બરાબર? ઉના બાજુના. હવે ખાસ કરીને તમને એ પણ કહી દીધું છે. દિનેશ
દિનેશ કરમટાનું એક ગીત બનાવી દો ની. તો એવી કમેન્ટ અમુક અમુક આવે છે બરોબર છે, તો એમાં અમને તો અમુક તો એવા સવાલ આવે છે, તો હવે એમાં કોઈ ટપ્પો પડે નહીં. એનું કારણ છે કે દિનેશ કરમેટાનું ગીત બનાવવાનું, તો હવે એ કઈ રીતે ગીત બનાવવું છે મારે બરોબર છે. એમાં તમે કોઈ ગીત એવું લખીને મોકલતા હોય તો આપણે ખબર પડે કે ભાઈ આ નામ ઉપર ને આ ગીત, તો અમે એવું કહીએ કે ભાઈ સારું હાલો આપણે આ બે કડી ગાઈ દઈએ. તો ગીત તો આપણે ઘણી ફરમાઈશ આવે છે ને ગાઈએ પણ બરોબર છે. આપણે કોઈ કલાકાર નથી એવા બધા મોટા, પણ થોડુંક એવું લાગે તમારી ફરમાઈશ પૂરી કરી નાખીએ પ્રેમથી બરોબર. અમારે નાની ગીર વાછડી છે, તો તેનું નામ શું રાખીએ કહેજો, કહો તો ફોટો મોકલું. તો તમે ફોટો મોકલો, વાત સાચી છે, તમે ફોટોય મોકલજો ને ગીર વાછડી તમારી છે તો એનું નામ રાખજો. જો એનું નામ તો ઘણા પ્રકાશના આવે છે, યમુના આવે છે, તરવીણી આવે છે, પછી ગંગા આવે છે, ગોમતી આવે છે બરોબર છે. તો ઘણા નામ છે એવા, ને બધી રીતે એથી પણ ઘણા નામ છે. જાણવા હોય તો મને તમ તારે કમેન્ટ કરજો. ને ગીર ગાયની વાછડી છે તો નામ રાખજો. ને નામ રાખ્યા પછી એવું છે કે એને તમે જન્મ થયો હોય તો 2 થી 3 દિવસની અંદરમાં રાખી દેજો, ને રોજ એને જે નામ રાખો એ નામથી બોલાવજો, એટલે એને નામ પડી જશે. ને પછી તમે એ નામથી બોલાવશો એટલે તમારી પાછળ આવશે બરોબર. તો હવે આપણે જઈએ છે અંકિત ને બે બાપ દીકરા શું કરે છે આપણે એ પણ જાણીએ ને તમને પણ મળાવો બરોબર છે. કેમ કે અમે મમ્મી દીકરો અહીંયા છે, તો ઓલા પણ કંઈક કામ કરતા હશે ને, તો આપણે જઈએ. આજે અંકિતભાઈ અમારી હાટાનું કામ કરે છે, અંકિતભાઈ જયપાલભાઈ. તો આપણે હવે જાય છે, જયપાલભાઈ જાય છે બરોબર. ને અમારે દાદા ઓલા પર કંઈક કામ કરે છે, દાદા ઉખેડમાળો કરે છે, તો આપણે ન્યાય જાય. હાલો તો પહેલાં પછી જાય ઓલા પર. જો દેખાયું છે મિત્રો, તો આપણે આ દાદાને જ પૂછી લઈએ કે તમે ટિફિન લાવો છો તો આપણે બધા મળીને ખાઈએ છીએ કે બાંધીને ખાઈએ? હા, તો આ દાદા છે. તમે આ દાદાને એવું કહેતા હતા કે દાદા ટિફિન લાવે છે, મજૂરી કરે છે, તો તમે કેમ ટિફિન નથી આપતા એને, એવું બધું. તો આ દાદા જરી અહીં પૂછી લ્યો ને. ટિફિન તો આને દેવાનું ન હોય ને આપને. ટિફિન આપણે ઘરનું લઈને આવવું પડે, પૈસા આપણે કામમાં. એને તો મારનું દેવાય ને, એ મજૂરી કરે ને હું એ મજૂરી કરું, એટલે અમે તો ભેગા બેહીને ખાઈ ગઈ, બાંધીને નથી ખાતા, ધડબડાટી નથી બોલાવતા. અહીંયા અમે તો હપીને ખાઈ છીએ. શેઠ સુધી અમે રહેવાના છે આમનામ કેમ? હા, અમે આમનામ છે એટલે રહેવાના બધાય. તમને અમુક વિડીયો અમે ફરવા જાવું ને એવું બધું કરશું ને, તો એમાં તમને દાદા જ દેખાય છે. હા, ખાસ કરી. હા, એટલે ટિફિન તો હું મારું ઘરનું લેવું પડે ને, એ મજૂરી કરે બિચારા, હું એ મજૂરી કરું. માલિક તો બીજા છે નહીં? માલિક તો બીજા છે. એટલે માલિક તો સાપાય અમે નથી અમને કોઈને, એટલે અમારે બધાને હાથે જ કરીને ખાવું પડે ને કરવું પડે બધું ઘરનું જ ખાવાનું. હા, 7 રૂપિયાની બાટલી લઈ આવીએ સાહીની. 7 રૂપિયાની બાટલી લઈને આવીએ ઘેરે કાયમ. હમણાં તમને કેટલા માણસો જોવે ખબર છે? કેટલા 500 મિલિયન. હા, એટલે કેટલા થયા? ઘણા થયા. એટલે કરોડની માથે છે વધારે. તો આ દાદાને કોઈ ફિકર જ નથી બરોબર છે. જેટલા અમને જોવે છે એટલા આ દાદાને જોવે છે, એટલે અમારે આ દાદાને હારે રાખવાના છે શેઠુથી બરોબર છે. ને સપોર્ટ આપજો, ખાસ કરીને જેટલો સપોર્ટ મળશે એટલો અમે દાદાને બધા મોજ કરવાના છે તમારે હારે, તમને મોજ કરાવવાના છે બરોબર છે. હા, તો કહીજો સપોર્ટ આપજો અમને. સપોર્ટ આપજો અમને, દાદો દેજો. કેમ કે હમણાં છે ને સબસ્ક્રાઇબર નથી કરતા આ માણસો બધા, લાઈક નથી કરતા. મંદી જેવું છે ને, મંદી જેવું નવરાનું હોય બિચારા. હીરા ગામમાં જાય માંડમાં હીરો હાલતો હોય અને આન તે થાકી જાય. ઘેરે આવે તો બાયું કે હવે બને આમ થાય છે. કેટલાનું કામ કરીને આવ્યા? હા, કેટલાનું કામ કર્યું, એનું કામ કરીને આવે એટલે બાયું વાપરી નાખે. પાણીપુરી તો પાણીપુરી વાળું નું દેખાતો હોય, ફરતી ઘેરી ગયું હોય બાઈ. ફરતી આપણો પાણીપુરી લારી સુરતમાં દેખાતી નથી. એ શુભમમાં શુભમમાં ત્યાં પાણીપુરી વાળું નું દેખાતું. આપણે કે બાયું વેચ. દાદાને અમુક ટાણે છે ને ગોતવો પડે પાણીપુરી વાળાને કે અમે છે કે નથી એમ. એટલે પાણીપુરી વાળો દેખાતો ન હોય. અમુક તો શું છે મફત બોલો વિચારો કેટલે ફૂગે પૈસા લેવામાં.
એમાં છે ને સારું ઈ લીલું પાણી પાઈ દઈએ. હા કેવું હોય કે ને ખબર. તો હવે આપણે જઈએ છીએ ઓલા બધા કામ કરે ત્યાં, બરોબર. આપણે આવી ગયા છે ગૌશાળામાં, બરોબર છે. તો આ બધા જો શું કરે, શું કરો, ખાણ દેવાનું ચાલુ છે, એ કોઈ નથી દેવાનું હવે. તો જો અંકિતભાઈ બોલ. કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં જ રહેજો. લાઈક સબસ્ક્રાઇબ કરજો. હા કેમ કે ઘણા સમય થયા જો આ બે. હવે જોઈ લેજો, બોલો પરે મારા ઘરવાળા નવા હોય તો બધા જોઈ લેજો, કમેન્ટ કરજો તો કહેજો પાછા. આ અમારો મોટો દીકરો છે, આ અમારા નાનો છે ને આ અમારા ઘરવાળા છે. જો 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 ઝઘડો થઈ ગયો, જો જો મને ખબર હોય ને. ઠંડુ પાણી જો ધબધબાટી બોલાવે છે હવે, કેમ કે તડકો કે મારું કામ છે, બરોબર છે ને. વાગ્યા છે અત્યારે 3:30 બપોર પછીના. તો હવે આપણે કમેન્ટના જવાબ દેવાઈ ગયા છે, તો બધી ગયું ખાણ ખાય છે તો બધાને તમને હું બતાવી દઉં છું. તો આ અમારે જોવો આની જોડી કંઈ ઘટે તો કહેજો, બે ભેગી ખાવાવાળી, બરોબર છે. તો આ પરી જોવો, પરી ખાણ ખાય છે 2 મોઢે. પછી અહીંયા પણ જોવો આ બધી ખાય છે સુભી. તો અહીંયા પણ જોવો આ રાધા ખાય છે. કા રાધા ખાણ ખાય? હા. તો આને તો દોવાટાણા દેવાનું હોય. તો જો આ કૃષ્ણ અને એ બધી ખાય છે, ઝપઝપાટી બોલાવે છે. જો અહીંયા મીરા અહીંયા ભેળું છે, જો જો. ઓહો ચાલો ગોપીશ જો ઊંચું મોઢું રાખીને જાય ને કેમ વગાડે હે ધબધબાટી. તો હવે અમારે ઓલો ગેટ ખુલી ગયો છે ને નિરણ કટિંગ કરવા જવું છે, તો ત્યાં અમારે જવું પડશે હવે, બરાબર. તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં. બના રહેજો ને કમેન્ટના જવાબ સાંભળતા રહેજો ને કમેન્ટ તમે કરતા રહેજો ને જવાબ અમે આપતા રહીશું. ઓકે બાય.